નડિયાદમાં ભગતજીએ જણાવેલ પ્રતાપ. ભગતજીએ નડિયાદમાં રહીને બ્રહ્મજ્ઞાનનો વરસાદ વરસાવવો શરૂ કર્યો. મંદિરના મેળા ઉપર ઉત્તરાદિ પછી તે બારી આગળ દક્ષિણાદે મુખારવિંદે ભગતજી બેસતા અને સંત હરિભક્તો ચારે કોરે બેસી જેમ ચકોર ચંદ્રમાં જોડાય એવી ઉત્સુકતા અને તીવ્ર વેગથી ભગતજીની વાતો સાંભળતા. ગામના તથા આજુબાજુના હરિભક્તો જે દર્શને આવે તે પ્રથમ ભગતજીને પગે લાગે. પછી ભગતજી તેને પોતાની પાસે બેસાડી વાતો કરે અને શાંતિ પમાડે અને બલરામદાસનો ભાર માત્ર હૈયામાંથી કાઢી નાખે. આમ એક પછી એક એમ ઘણા હરિભક્તોને રૂબરૂ બેસાડી સમજ પાડે અને સભામાં વાતો પણ તેના નિષેધની કરે. વળી પોતાના કેટલાક હેતવાળા હરિભક્તોને દભાણના પક્ષમાં ભળવા માટે પ્રાયશ્ચિત પણ આપ્યા. વળી કેટલાક નવાને પણ પ્રાયશ્ચિત આપી શુદ્ધ કરી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની વાતો કરી, જેથી ચોખ્ખી ઉપાસના સૌ સમજ્યા. એક દિવસ આણંદના ડાયાભાઈ ભટ્ટ મંદિરમાં આવ્યા અને ભગતજી કેટલાક હરિભક્તોને પ્રાયશ્ચિત આપતા હતા ત્યાં આવીને બેઠા. તેમણે ભગતજીને કોઈ દિવસ જોયેલા નહીં, પણ ભગતજી તેમને જોઈ બોલ્યા, આવો ડાયાભાઈ ભટ્ટ, અહીં તો બધા કુટેવ મૂકવા આવે છે, માટે તમને પણ જો કંઈક કુટેવ હોય તો મૂકી દેજો. ત્યારે તેમણે કહ્યું, મહારાજ, છીંકણી સૂંઘું છું, તે હવે મૂકી દઈશ. તે સાંભળી ભગતજીએ તેમને પાસે બોલાવીને કાનમાં જે પાપ તેમણે કર્યા હતા તે બધા કહી દીધા. એટલે તે ચમક્યા. પણ પછી ભગતજી પ્રત્યે ખૂબ જ સદ્ભાવ થયો અને જાણ્યું કે આ તો બહુ જ મોટા પુરુષ છે. એમણે પ્રાયશ્ચિત માગ્યું. ભગતજીએ તેમને 8 દિવસના ધારણા પારણા આપીને શુદ્ધ કર્યા. ડાયાભાઈ પછી ઘણાને વારંવાર કહેતા, આવા પુરુષ તો આ સંપ્રદાયમાં એક જ છે. એવી રીતે લગભગ 150-200 હરિભક્તોને પ્રાયશ્ચિત આપ્યા. એક બારોટ હરિભક્તે બધી વાત કબૂલી, પણ એક વાત કહી નહીં. એટલે ભગતજીએ કહ્યું, તમારી દીકરીની વાત કેમ છુપાવો છો? આથી તે પણ માન્યા અને પ્રાયશ્ચિત લીધું. બધાને ભગતજી પાસે એમ થતું, આ તો આપણા અંતરના બધા ઘાટ જાણે છે, માટે તેમની પાસે નિષ્કપટ થઈશું તો નિર્દોષ થવાશે, અને તેમની પાસે જો કપટ રાખ્યું તો પાપ વજ્રલેપ થઈ જશે. ભગતજીએ આમ નડિયાદમાં હરિભક્તોને કથા વાર્તાથી સુખ આપવાનો આરંભ કરી દીધો. રોજ સવારમાં વહેલા 3 વાગે ઉઠે, પછી અજવાળું થતાં સુધી વાતો કરે. પછી હરિભક્તો સાથે અમદાવાદી ભાગોળે તળાવે ગાતા ગાતા નાહવા જાય. સૌને કહે, ભજન કરતાં કરતાં ચાલવું, ભર્યા રહેવું, પણ ઠાલા ન રહેવું. તે કેવી રીતે? ભગવાનની મૂર્તિની સ્મૃતિએ સહિત સર્વ ક્રિયા કરવી. પછી નાહીને એક આંબા નીચે અડધો કલાક બેસી માનસી પૂજા કરે. પછી કીર્તન બોલાવતા બોલાવતા મંદિરે આવે અને પૂજા કરી વાતો શરૂ કરે. તે બપોર સુધી કથા કરે. પછી ગામમાં જે હરિભક્તની રસોઈ હોય તેને ઘેર જમવા પધારે. એમ ઝવેરીલાલ, ઝવેરભાઈ, દાજીભાઈ, નારાયણભાઈ, મયારામ માસ્તર, સોમાભાઈ, દેવીભાઈ, લલ્લુભાઈ આદિ ઘણા હરિભક્તોને ઘેર વારાફરતી જમવા જાય અને ત્યાં જે પૂજાની ભેટ આવે તે બધી રકમ ભેગી કરી વરતાલ મોકલે. આ પ્રમાણે બધાને ખૂબ જ આનંદ કરાવતા. એના હૃદયમાં ભગવાન નથી. એક દિવસ ભગતજી દેવીભાઈને ઘેર જમીને પાછા મંદિરે પધારતા હતા. ત્યારે ગોકુળ બારોટ તેમની સાથે ચાલતા હતા. રસ્તે ચાલતા એક સાંકડી શેરીમાં સામેથી એક ભંગી બાઈ આવતી હતી. તેને જોઈ ગોકુળ બારોટ એકદમ બૂમ મારી, અહીંથી આગી જા, દેખતી નથી? આ સાંભળી ભગતજીએ તેમને કહ્યું, આવા આકરા વચન બોલ્યા તે એના હૃદયમાં ભગવાન નથી? જીવ પ્રાણી માત્ર આપણી ક્રિયાથી ન દુખાય અને તેમને વિશે
સમભાવ વર્તે ત્યારે જ સાધુતા આવી કહેવાય. એમ કહી ગોકુળ બારોટને ઠપકો દીધો. આ એક જ પ્રસંગથી ગોકુળ બારોટે પોતાની બારોટ પદ્ધતિ મૂકી દીધી અને સત્પુરુષની રીતે વર્તવાનો નિશ્ચય કર્યો. નડિયાદમાં બધું બરોબર કરી ભગતજી પછી વરતાલ પધાર્યા. વરતાલમાં કોઠારી તથા આચાર્ય મહારાજ ભગતજીના કાર્યથી અતિશય રાજી થયા અને શ્રીકૃષ્ણ જીવનદાસ, કુંજવિહારીદાસ તથા કોઠારી બધાએ મળીને ભગતજીને કહ્યું, હજુ ફરી નડિયાદ જાઓ અને થોડા દિવસ રહી વાતો કરો. એવી રીતે બહુ જ આગ્રહ કર્યો. એટલે ભગતજી ફરી નડિયાદ પધાર્યા. ભગતજી પાછા નડિયાદ પધાર્યા તેથી સૌ હરિભક્તોને બહુ જ આનંદ થયો. બધાએ મળીને ભગતજીને વિનંતી કરી, અમને ભજનનું યથાર્થ સુખ આપો. ત્યારે ભગતજીએ કહ્યું, જે પૂરા સત્સંગી હોય અને વર્તમાન સુદ્ધા પૂરેપૂરા ફેર વગર પાડતા હોય તે બોલો. એટલે જેને જેમ વર્તતું હતું તે બધાએ કહ્યું. તેથી ભગતજીએ જેને વર્તવામાં ફેર પડ્યો હતો અને નિષ્કપટ ભાવે સભામાં કહી દીધું હતું તેમને તેમના ગુના મહારાજે માફ કર્યા એમ કહી સૌના નાડી પ્રાણ સ્થિર કરી અખંડ સંકલ્પે રહિત ભજન કરાવ્યું. તેમાં જે નિષ્કપટ થયા હતા તેમને યથાર્થ ભજનનું સુખ આવ્યું અને બીજાને ન આવ્યું. પછી ભગતજીએ તે બધાને જ્યાં જ્યાં વર્તવામાં ફેર પડ્યો હતો તે કહી દીધું. આમ અનેકને પ્રાયશ્ચિત આપી અનેકના સંકલ્પો કહી ભગતજીએ અપાર ઐશ્વર્ય બતાવ્યું અને સૌ તેમની દિવ્ય મૂર્તિમાં ખેંચાઈ ગયા. રોજ 300 હરિભક્તો તેમની સભામાં બેસવા લાગ્યા. રાજનીતિ શીખો. રોજ સાંજના 3 વાગ્યા પછી સભા થાય અને બધા એક ચિત્તે ભગતજીની સામું જોઈ રહે. ભગતજી પાસે જાણે સાક્ષાત અક્ષરધામનું સુખ આવતું હોય એમ દરેકને લાગતું. એક વખત ગઢડા મધ્ય પ્રકરણનું 12મું વચનામૃત વંચાવી ભગતજીએ વાત કરી. ઇન્દ્રિયો અને અંતઃકરણ રૂપ પ્રજાને વશ વર્તાવે તો જીવ સાચો રાજા ગણાય. જેમ રાજા હોય તે રાજનીતિના ગ્રંથ ભણીને પોતાના રાજ્યમાં પોતાના હુકમ ચલાવે, પણ રૈયતનો દબાવ્યો દબાય નહીં. પણ જો રાજનીતિ ન જાણતો હોય તો વસ્તી હુકમ માને નહીં. તેમ ઇન્દ્રિયો એ જીવનું જો જીવ નિર્બળ હશે તો લેશ માત્ર ચાલવા દેશે નહીં. માટે જેને કલ્યાણને ઈચ્છવું તેને એવું નાદારપણું રાખવું નહીં. અને જે પ્રકારે ઇન્દ્રિયો અને અંતઃકરણ પોતાના હુકમમાં વર્તે તે પ્રમાણે ઉપાય કરવો. વળી આ જીવ છે તે અસવાર છે અને ઇન્દ્રિયોરૂપી ઘોડો છે અને અંતઃકરણ લગામ છે. જેને અંતઃકરણ રૂપી લગામ પકડતા આવડે તે કોઈ દિવસ પાછો પડે નહીં અને ધાર્યું કામ કરે. માટે આ જીવને જો સાચા અસવાર થવું હોય તો તોફાની ઇન્દ્રિયોને પલોટીને પહેલાં નિયમમાં રાખવી અને અંતઃકરણને સ્થિર કરવું. આવી કળા સત્પુરુષ થકી જ શીખાય છે. ઉપાસના સિદ્ધ થઈ ક્યારે ગણાય? એટલી વાત કરીને વળી બોલ્યા, હું તો સહજાનંદ સ્વામીનો ચાકર છું. તે તેમની સત્સંગરૂપી વાડી સુધારું છું. બાકી મારામાં કંઈ માલ નથી. શ્રીજી મહારાજની આજ્ઞા, ઉપાસના અને અખંડ ભજનના સુખે હું સુખીઓ છું. અને તમને સૌને પણ તેથી જ મારી પાસે સુખ આવે છે. માટે સ્વામિનારાયણને વળગજો અને એમની આજ્ઞામાં ફેર પાડશો નહીં. જો તમે યથાર્થ આજ્ઞા પાડશો અને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી પુરુષોત્તમ જાણશો તો આપણે આ લોક અને પરલોકમાં ભેળા રહીશું.
વળી 262 વચનામૃતમાં જે રહસ્યો લખ્યા છે તેનો અભ્યાસ રાખવો અને ઇન્દ્રિયોનો નિગ્રહ સહેજે કરવો. એ જ સૂક્ષ્મ તપ છે. તપ કરવાથી ભગવાનની પ્રસન્નતા થાય અને બ્રહ્મરૂપ થઈ પુરુષોત્તમની ઉપાસના પણ સિદ્ધ થઈ જાય. જ્યાં સુધી હૃદયમાં મૂર્તિનું સુખ ન આવે ત્યાં સુધી ઉપાસના સિદ્ધ થઈ ન ગણાય. માટે મૂર્તિના સુખે સુખિયા થઈ આ લોકના સર્વ પદાર્થમાંથી વાસના તોડી અને મોટા એકાંતિક સાધુમાં જીવ જોડવો. વળી ભગવદી સાથે સુહૃદપણું રાખવું. એમ કરતાં કરતાં સહેજે એકાંતિક ધર્મ દ્રઢ થશે. આ મેં જે વાતો કરી છે તે ભૂલશો નહીં અને સત્સંગમાં આપણા વિશે કોઈને પણ અવગુણ ન રહે તેમ વર્તજો. એવી એકાંતિકપણાની ઘણી વાતો કરી. રોજ ઝવેરીલાલ પાસે વચનામૃત તથા ઉદ્ધવ ગીતા અખંડ વંચાવે. પ્રહલાદ બારોટ પાસે કીર્તનો બોલાવે. વેણીરામ પાસે પ્રભાતિયાં બોલાવે. એમ અખંડ બ્રહ્માનંદમાં સૌને મગ્ન કરી દીધા અને સર્વેના ઊંઘ, આળસ અને પ્રમાદ જતા રહ્યા. અને અધર્મ સર્ગ જાણે ઉડી જ ગયો હોય તેમ સહુના ભૂંડા ઘાટ પણ બંધ થઈ ગયા. દરેકને નવો ઉત્સાહ વધતો જાય અને અક્ષરનું સુખ આવે. ગામમાં પણ વાત પ્રસરી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક કાઠિયાવાડના ભગત આવ્યા છે. તે સ્વામિનારાયણને મળેલ મોટા સાધુ જેવી વાતો કરે છે અને જેટલા માણસો સ્વામિનારાયણમાં તણાયા હતા તેટલા જ આજે આમાં તણાય છે. વળી કોઈ મોટા સાધુ પાસેથી સર્વયોગ કળાઓ શીખ્યા છે અને સબાસન કરી નાડી પ્રાણ ખેંચી ભજનમાં બેસે છે. આવી વાતો સાંભળી સમગ્ર નડિયાદ શહેર ભગતજીના દર્શને ઉમટ્યું. આમ ભગતજીએ બધાના મન ખેંચી લીધા. એટલે જે બળરામદાસના શિષ્યો હતા તે પણ ભગતજીની સભામાં બેસવા લાગ્યા અને તેમની સભા ખાલી પડવા લાગી. ગોપીઓના જેવી સ્થિતિ. એક વખત અમદાવાદના માયાતીતાનંદ બ્રહ્મચારી નડિયાદ આવ્યા. ભગતજીનો ઉતારો મેળે હતો એટલે સભા બધી મેળે ભરાય. પણ બ્રહ્મચારી પાસે કોઈ બેસે નહીં. 2 દિવસ બ્રહ્મચારી આમ બેસી રહ્યા પછી નિર્માની થઈ પોતે વાતો સાંભળવા ઉપર આવ્યા. પછી તેમણે ભગતજીને કહ્યું, પ્રાગજી ભગત, તમે નીચે આવીને વાતો કરો. એટલે ભગતજી નીચે આવ્યા અને બધી સભા તેમની સાથે નીચે આવી. થોડી વારે કોઈકે ભગતજીને કહ્યું, તમને ઉપર બોલાવે છે. એટલે ભગતજી સભામાંથી ઉઠી ઉપર ગયા. એટલે બધી સભા ભગતજીની પાછળ મેળે ગઈ. તેથી ભગતજીએ સૌને કહ્યું, તમે હેઠે બેસો, હું હમણાં આવું છું. એટલે બધા પાછા સભામાં આવ્યા. બ્રહ્મચારી તો ભગતજીનો આવો પ્રતાપ જોઈ સ્તબ્ધ થઈ ગયા અને તેમને પૂછ્યું, પ્રાગજી ભગત, આ લોકોને તમે શું કર્યું છે? જેમ ગાંડા થયા હોય તેમ તમને જ દેખે છે. કંઈ ખાધા પીધાની કે લુગડા પહેરવાની ખબર જ રહેતી નથી. કોઈની અવળી પાઘડી મુકાય છે, કોઈના લુગડા પડ્યા રહે છે અને સૌ નાસાનાસ કરે છે. આ તે શું? શ્રીકૃષ્ણના છતાં ગોપીઓનું આવું વર્તન સાંભળ્યું હતું, પણ આજે તો નજરે દીઠું છે. આ સાંભળી ભગતજી હસીને બોલ્યા, જે શ્રીજી મહારાજની મૂર્તિ રાખે તેમાં સૌ તણાય છે. એ તો ચમકપાણ છે, તે સૌના ચિત્ત ખેંચી લે છે. એટલે બ્રહ્મચારીએ કહ્યું, મને કંઈ ચમત્કાર બતાવો. પછી ભગતજીએ તેમને સમાધિ કરાવી અને અક્ષરધામમાં મહારાજાના દર્શન કરાવ્યા. બ્રહ્મચારી 2 કલાકે જાગ્યા. ભગતજીનો આવો અલૌકિક પ્રતાપ જોઈને બ્રહ્મચારીને તેમને વિશે બહુ જ ભાવ થયો. આ બધી વાત વરતાલ ગઈ
એટલે ત્યાં સૌને ઉદ્વેગ થયો કે હવે પ્રાગજી ભગતનો મહિમા બહુ વધી જશે અને સાધુઓનો ભાર રહેશે નહીં. એટલે કોઠારીને ગમે તેમ કહી ભગતજીને નડિયાદ છોડાવવાનું નક્કી થયું. એક પુરુષ ઉગ્યો તે કોઈ દેશમાં અંધારું રહ્યું નહીં. કોઠારીએ 2 પાર્ષદો સાથે ભગતજી ઉપર કાગળ લખી મોકલ્યો અને જણાવ્યું કે પેટલાદમાં રાવ સાહેબ તમને તેડાવે છે, તો હવે નડિયાદમાં રહેવાની જરૂર નથી, માટે આ કાગળ મળે તમે પેટલાદ જશો. અહો, આવા એકાંતિક સત્પુરુષના દિવ્ય ચરિત્રો જોયા છતાં પણ જેને એમનો મહિમા સમજાતો નથી અને કેવળ પોતાની જ મહત્તાનો હ્રાસ આવા મોટા પુરુષના પ્રતાપ આગળ થઈ જશે, એ રીતની જે અહમ બુદ્ધિ ધરાવીને પણ પોતાને મોટા કહેવરાવે છે, એ કેટલું અજ્ઞાન! સૂર્યના પ્રકાશમાં તારા અને ચંદ્રમાં લીન થઈ જાય છે, પણ તેથી કંઈ સૂર્ય ઉગતો આળસતો નથી. પણ તારા અને ચંદ્રને તો એમ જ રહે કે ક્યારે આ જાય અને આપણે આપણો પ્રકાશ જગતને બતાવીએ. પરંતુ એ બિચારા અજ્ઞાનીઓને ક્યાં ખબર છે કે 16 કડા શશી ઉગહી તારા ગણ સમુદાય, સબ ગિરિદાહ લગાવીએ રવિ બિન રાત ન જાય. એટલે સૂર્યના પ્રકાશથી જ તિમિરનો નાશ થાય છે અને સૂર્યનો પણ એ ધર્મ છે કે તિમિરનો નાશ કરવો જ.